નમસ્કાર દોસ્તો, સ્કેમ એટલે કે છેતરપિંડી આ જમાનામાં ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે ગમે તે રીતે થઈ શકે છે. જેમાં કોઈ પણ માણસ આવી શકે છે, અભણ હોય, ભણેલો હોય કે મોટી ઉંમરનો હોય કે એને 100 વર્ષનો અનુભવ હોય. કળયુગના સમયમાં છેતરપિંડી અને ઇન્ટરનેટની દુનિયામાં છેતરપિંડી કરવી હાવ સહેલી બની છે. આવી જ એક હું વાત લઈને આવ્યો છું એવા એક શખ્સની કે જેને મદદ કરવી પડી ભારે. હા, તો કોણ છે એ શખ્સ? એણે એવી તો શું મદદ કરી કે જે એને બહુ ભારે પડી, એનું પરિણામ એને ગંભીર ભોગવવાનો વારો આવ્યો. તો કોણ છે એ શખ્સ? શું એણે મદદ કરી? કેવા વ્યક્તિઓની મદદ કરી? શું એને કોઈ નોલેજ નહોતું? હાવ અંગૂઠા છાપ હતો કે બાઘડ બોઘડો હતો કે ભાભડ ભૂતડો હતો કે એને આવું પરિણામ ભોગવવાનો વારો આવ્યો? આ વિડીયોમાં એ વ્યક્તિની વિગતવાર વાત આપણે કરશું. તો શું છે એ ઘટના એ જાણતા પહેલા આ વિડીયો લાઈક કરી દો, તમારા મિત્ર સુધી શેર કરી દો, અને જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય મારા વાલા તો મફત જ છે, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આપણા આવા વિડીયો તમને રેગ્યુલર મળતા રહે. હા, તો ચાલો કહાનીની શરૂઆત કરીએ. વાત છે અમિતની. અમિત એક એવો વ્યક્તિ હતો કે જે ભણેલો ગણેલો ને અડધો સાયન્ટિસ્ટ હતો, જેની બુદ્ધિની ચર્ચા એના ઘરમાં તો ઠીક પણ એના આડોશ પાડોશમાં પણ થતી. એની બુદ્ધિ સામે ભલભલા એન્જિનિયરો પાછા પડતા, ભલભલા ડોક્ટરો એની બુદ્ધિ સામે પાછા પડતા. તો શું થયું અમિત જોડે કે જે છેતરપિંડીનો શિકાર બન્યો, સ્કેમનો શિકાર બન્યો? તો આ વાત છે એ દિવસની કે જ્યારે અમિત રોડ ઉપર ઊભા બાઇક ઉપર બેઠા અને માવો ચોળતો હતો ને માવો ખાવાની તૈયારી કરતો હતો ને હાથમાં એના મોબાઈલ હતો અને બાઇકનું સ્ટેન્ડ ચડાવીને એ બાઇક સાથે ઊભો હતો. એમાં અચાનક એક છોકરી દોડતી ને રડતી એની પાસે આવે છે. અમિત જ્યાં ઊભો છે ત્યાં એક છોકરી દોડતી ને રડતી એની પાસે આવે છે. હૈયા ફાટ છોકરીનું રુદન હતું અને છોકરીને રડતા જોઈ એક પલ માટે અમિત પણ અંદરથી રોવા લાગ્યો. શું વાત હતી એ છોકરીની અંદર મનોકામના શું હતી એ જાણ્યા વગર અમિત અંદરથી જ ભાવુક થઈ ગયો અને હળવેકથી છોકરીને પૂછ્યું, શું થયું, કેમ રડો છો? ત્યારે છોકરી કહે છે કે ઓલા બે છોકરા એક્ટિવા લઈને જાય ને એ મારા હાથમાંથી મોબાઈલ લઈને ભાગ્યા છે. એ મોબાઈલ મારા બાપાએ મને બર્થડેમાં ગિફ્ટ આપ્યો હતો. અત્યારે મારા બાપા દુનિયામાં હાજર નથી. મારા બાપાની એક જ નિશાની છે અને ગમે એ થાય મારે એ મોબાઈલ જોવે છે. તમે કયો એટલા રૂપિયા આપીશ, તમે જલ્દી ગાડી સ્ટાર્ટ કરો અને એની પાછળ લગાવો જેથી આપણે એને પકડી અને એની પાસેથી આપણો મોબાઈલ લઈ લઈએ. તમતારે હું કરોડપતિ બાપની એકની એક દીકરી છું, કરોડો રૂપિયાની માલકીન છું, પણ એ મોબાઈલ મારા બાપની એકની એક નિશાની છે. હું તમને લાખો રૂપિયા આપીશ, તમે માંગો એ રૂપિયા આપીશ, ખાલી તમે મને એની પાસેથી એકવાર મારો મોબાઈલ છોડાવી આપો. એટલે અમિત એક પલ માટે કાંઈ પણ વિચારતો નથી, ફટાક દઈને સુપરમેનની જેમ ગાડી ઉપર ચડી જાય છે અને બેટમેનની જેમ એક કિક મારે છે ને સ્પાઈડરમેનની જેમ ગાડી ચોરની પાછળ ભગાડે છે ને પાછળ છોકરીને બેહાડે છે. ઓલી એક્ટિવા ગાડી આગળ, આ ભાઈ અમિતભાઈ પાછળ ને અમિતભાઈની પાછળ છોકરી. અમિતભાઈના મનમાં કરોડો રૂપિયાના સપના ગુંજતા હતા કે ગમે એ થાય આજે તું લખપતિ કે કરોડપતિ બનવાનો જ છું, પ્લસ મફતમાં જો આ મોબાઈલ હું એની પાસેથી લઈ દઈશ તો મફતમાં છોકરી પણ મને મળી શકે છે. આ વાત તે મનોમન સપનાના ખ્યાલી પુલાવ બનાવવા માંડ્યો ને ગાડી ઓલાની પાછળ સ્પાઈડરમેનની જેમ ભગાડે છે. હતું સ્પ્લેન્ડર પણ સીબીઝેડ કરતા ડબલ સ્પીડે ભગાડ્યું. આગળ એક્ટિવા, પાછળ અમિત, આગળ એક્ટિવા, પાછળ અમિત, બે હાલ્યા જ જાય છે. ઘણી દૂર ગયા ત્યાં સુમસાન રસ્તો અને સુમસાન બંગલો આવ્યો જ્યાં કોઈ આવવા જવાનો કોઈ ઓલો રસ્તો જ નહોતો. ત્યાં પરિંદો પણ પંખ નહોતો મારતો એવી એક કહેવત હતી. ત્યાં સાકાર થતી હતી. પવન પણ ત્યાં નહોતો, એકલો સન્નાટો અને સુમસાન એરિયો. ત્યાં બે જઈને પહોંચી ગયા. અચાનક એક્ટિવામાં બ્રેક લાગે છે અને બે ભાઈઓ નીચે ઉતરે છે. અમિતને હતું કે હમણે બેયના કાટલા ઝાલીશ અને બેયને એક એક નાખીશ એટલે મને મોબાઈલ મળી જશે, પ્લસ આ છોકરીનો પ્રેમ મળી જશે ને એના કરોડો રૂપિયાની પ્રોપર્ટી પણ મને મળી જશે. અમિત મનોમન ખૂબ ખુશ હતો. એની ખુશીનો કોઈ પાર નહોતો. અચાનક અમિત ઓલાનો કાટલો પકડે છે, બે ધોલ આંટે છે ને કેસ કે મોબાઈલ લાવ. તા કોક અમિતનો પાછળથી કાટલો પકડે છે અને ગળે છરી રાખે છે. અમિત પાછળ વળીને જોવે છે ત્યાં ઓલી છોકરી ગળે છરી રાખીને કે બોલે છે કે લાવ તારા બાઇકની ચાવી અને તારી પાસે રહેલો મોબાઈલ અને તારા ખીચામાંથી પાકીટ કાઢ.
એમ કરીને છોકરી અમિતને લૂંટી લેશે અને ઓલા બે ચોર બાઇક લઈને વયા જાય છે અને છોકરી એક્ટિવા લઈને વહી જાય છે. અમિત બિચારો ખાલી કંકાલ થઈને ત્યાં સુમસાન જગ્યા ઉપર પડ્યો રહે છે. તો મિત્રો, આ તમને અમિતની કહાની કેવી લાગી નીચે વિડીયોમાં કમેન્ટ કરો. શું આવી મદદ કરવી ભારે પડી શકે છે કે એક માત્ર ને માત્ર મારી કલ્પનાની વાત છે? તમને વિડીયો ગમ્યો હોય લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાકી સ્પાઈડરમેન સુપરમેન ની સ્પીડમાં ભાગતા પહેલા એકવાર અવશ્ય વિચાર કરજો. બાકી ભણેલા ગમે એટલા હો, સ્કેમ ને છેતરપિંડી તો ગમે ને ગમે એ રીતે થવાની જ છે.